નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમ 4 જે અત્યારે એક્ઝામ ચાલી રહી છે અને 29 માર્ચે હવે તમારે ગ્રુપ વાઇઝ કેટેગરી પ્રમાણે પેપર આવશે. તો એના માટે આજે આપણે ગ્રુપ લઈને આવ્યા છે. પહેલાં ગ્રુપ 3 અને ગ્રુપ 3માં જે લોકોએ માર્કેટિંગ રાખેલું હશે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હશે એ તમને અહીંયા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. હવે આ ક્વેશ્ચનને તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાના છે તેનું પણ તમને સોલ્યુશન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે માર્કેટિંગમાં ગ્રુપ 1 કે જે કાલે 29 માર્ચે જે પેપર હશે એમાં ઇન્ટરનેશનલ માર્કેટિંગ તમારો જે સબ્જેક્ટ છે એના વિશે તમને આઈએમપી ક્વેશ્ચન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. અને બીજી વાત એ વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયો ઉપર તમારે જો 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. જેવો તમે 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો ત્યાર પછી ગ્રુપ 3નો જે બીજો વિડીયો છે કન્ઝ્યુમર બિહેવિયર, તેનો પણ વિડીયો તમને ટૂંક સમયમાં અપલોડ થઈને મળી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમે જો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી અમે કોઈ એક્શન લેશું નહીં. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજી વાત એ કે આ જે ક્વેશ્ચન છે અમે જે રીતે આપીએ છીએ એ ચેપ્ટર મુજબ જ તમારે તૈયાર કરવાના છે. અને હા, કયા કયા ચેપ્ટરમાંથી તમારે ક્વેશ્ચન આવી શકે છે એ પણ તમને કહેતા જાય છે. અને તો વિડીયોની હવે આપણે શરૂઆત કરીએ. અને હા, આવા જે ક્વેશ્ચન છે જે દર વર્ષે વિદ્યાર્થીઓનો ભરોસો રાખીને જાય છે અને તે લોકોના સારા માર્ક્સ પણ આવે છે. અને આપણે ટ્રેક રેકોર્ડ પણ છે વિદ્યાર્થી મિત્રો. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી આપે છે અને હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા તો નહીં કરવાના વિદ્યાર્થી મિત્રો. પણ જેને પણ આ ચેનલ પર ભરોસે છે, કારણ કે એને ખબર છે કે વિદ્યાર્થીઓનો ભરોસો અહીંયા જોવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ હોય તો યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેરેશન બીકોઝ એક્યુરસી મેટર્સ. કારણ કે આપણે એક્યુરસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય છે અને ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. અને એટલા માટે જે નીચેનું જે સબસ્ક્રાઇબ બટન છે એ તમારે જોઈ લેવાના. 2100 અથવા 2100થી વધારે પણ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? જો તમે નીચેનું બટન ન દબાવ્યું હોય તો દબાવી દો અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને આવનાર તમામ આઈએમપી ક્વેશ્ચન તમને મળતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે જે તમારે ગ્રુપ 3 રાખેલું છે અને ઇન્ટરનેશનલ માર્કેટિંગ છે તેના માટેના આઈએમપી ક્વેશ્ચન છે એ તમારે અચૂકપણે છેલ્લે સુધી જોવાના છે. અને આમાં વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત તમને જ બેનિફિટ થશે અને યુઝફુલ થશે. કારણ કે આપણે એવા ક્વેશ્ચન તમને કન્ડક્ટ કરીને આપીએ છીએ કે જે સોર્સ ઓફ વાળું આઈએમપી લિસ્ટ હોય ને એમાંથી અમે તમને ગોતીને આપીએ છીએ. અને જે ક્વેશ્ચન હું કહું છું એ વધારે તમારે નોટ ડાઉન કરી લેવો, જેથી કરીને તમને ખૂબ જ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી. તમે નોટ પેન સાથે રાખજો. જે ક્વેશ્ચન હું કહું છું એ તમે રાઇટિંગ કરી લેજો. અને રાઇટ કરેલા ક્વેશ્ચન પહેલાં કરવાના છે. ત્યાર પછી જો સમય મળે છે તો અચૂક બીજા પ્રશ્નમાં પણ તમારે નજર ફેરવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ ઇન્ટરનેશનલ માર્કેટિંગ? આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ એટલે શું? એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગનું કાર્યક્ષેત્ર અને મહત્ત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ, સ્પેશિયલ પ્રોબ્લેમ્સ એન્ડ મેઝર્સ ઇન્ટરનેશનલ માર્કેટિંગ ડિસિઝન ઇન બ્રીફ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગના ઉદ્દેશો, વિશેષ સમસ્યા અને મુખ્ય નિર્ણય સંક્ષિપ્તમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ પ્રોડક્ટ્સ લાઈફ સાયકલ ઇન ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પેદાશ જીવનચક્ર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ માર્કેટિંગ સેગમેન્ટેશન એન્ડ ઇન્ટરનેશનલ માર્કેટ એન્ટ્રી સ્ટ્રેટેજી. તો જો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના થશે કે આજે આપણે બધી વ્યૂહરચના કમ્પ્લીટ કરીને જવી પડે. આંતરરાષ્ટ્રીય બજારમાં વિભાગીકરણ અને આંતરરાષ્ટ્રીય બજાર પ્રવેશ વ્યૂહરચના સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો વ્યૂહરચના તમારી પાસે પણ હોવી જોઈએ કે કયા ક્વેશ્ચન મારે કઈ રીતે પ્રિપેરેશન કરવાના છે. ખાસ તમારે મુદ્દાવાળા ક્વેશ્ચન છે એ વધારે કરી લેવાના. અને હા, આ માર્કેટિંગને લગતું છે તો તમે ભવિષ્યમાં જો માર્કેટિંગ કરવાના હોય અથવા કરતા હશે એ વિદ્યાર્થીને વધારે આઈડિયા હશે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ બ્રીફ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ પર્યાવરણ સંક્ષિપ્તમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં તમારે એને સમજાવવાના છે. બહુ એટલા પણ આન્સર ન લખવા જેથી કરીને તમારું પેપર છે બાકી રહી જાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ ધ પોલિટિકલ એન્ડ લીગલ એન્વાયરમેન્ટ્સ ઇન્ફ્લુઅન્સ ઓન ઇન્ટરનેશનલ ડિસિઝન. રાજકીય અને કાયદાકીય પર્યાવરણની આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ નિર્ણય પરથી થતી અસર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, બ્રીફલી એક્સપ્લેન ધ ન્યૂ પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ ઓફ પ્રોસેસ ઓફ એન ઇન્ટરનેશનલ ફર્મ. ઇન્ટરનેશનલ ફર્મની નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રક્રિયાની ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ ધ પ્રોસેસ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ મેનેજમેન્ટ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની વ્યવસ્થાની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ મેજર ઇન્ટરનેશનલ પ્રોડક્ટ ડિસિઝન લાઇક બ્રાન્ડિંગ, ડિઝાઇનિંગ, લેબલિંગ એન્ડ પેકેજિંગ ઇન બ્રીફ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ તો હશે અને ઓલરેડી વિદ્યાર્થી મિત્રોને આવડતો પણ હશે. કારણ કે જો તમે ધોરણ 12 કોમર્સ કરી ગયા છો વિદ્યાર્થી મિત્રો, અને 12 કોમર્સના જે ચેપ્ટર છે એમાં ચેપ્ટર નંબર જે આપણે 10મું છે એમાં જ તમારા બધા ક્વેશ્ચન આવતા કે બ્રાન્ડિંગ એટલે શું, ડિઝાઇનિંગ એટલે શું, લેબલિંગ, પેકેજિંગ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય પેદાશની નિર્ણય સંક્ષિપ્તમાં તમારે સમજાવવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન તમને શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકે છે. એટલે એ પણ તમે ખાસ યાદ રાખજો કે જો તમને બ્રાન્ડિંગની તમને શોર્ટ નોટ પૂછાય અથવા પેકેજિંગ તો કાં તો લેબલિંગની તમને જે શોર્ટ નોટ પૂછાય છે તો એ તમારે આ જે ક્વેશ્ચન છે એ બેઝ ઉપર જ લખવાના હોય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે હવે શોર્ટ નોટ પૂછી તો શું કરવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને શોર્ટ નોટ પૂછે છે ત્યારે તમારે ટૂંકમાં આન્સર લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન નંબર 9 છે ખાસ તમે એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને અગત્યનું રહેશે કારણ કે શોર્ટ નોટ એમાંથી વારે પૂછાતી હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, સ્ટેટ ધ રોલ એન્ડ ફંક્શન ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. આંતરરાષ્ટ્રીય વિતરણ શૃંખલાની ભૂમિકા અને કાર્ય જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 10 તો આપણે થઈ ગયો છે. એકવાર તમારે જોઈ લેવો. જો તમને એવું લાગે છે પૂછાય છે તો ખાસ એકવાર જોઈ લેવો. પરંતુ હું જે ક્વેશ્ચન કહું છું એ તમારે કરીને જવાના છે. અને જો સમય મળે છે તો બધા ક્વેશ્ચન એકવાર અચૂકપણે નજર ફેરવી લેવાની છે. એટલે જેથી કરીને તમારો જે પેપર છે એ આપણી આજે ચેનલમાંથી જ તમને મોસ્ટ ઓફ પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ્સ ફેક્ટર અફેક્ટિંગ એન્ડ વેરિયસ પોલિસી ઓફ ઇન્ટરનેશનલ પ્રાઇસિંગ. આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણના ઉદ્દેશો અને તેને અસર કરતા પરિબળો અને કિંમતોની વિવિધતા નીતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર વિદ્યાર્થી મિત્રો 11 છે એ અગત્યનો રહેશે. કાં તો 11 કાં તો 10 આ બેમાંથી એક ક્વેશ્ચન આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમારે જોઈ લેવાના છે. પરંતુ ક્વેશ્ચન નંબર 11 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ મિડલમેન ઓપરેટિંગ ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ ડિસ્કસ્ડ એટ અ ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ માર્કેટિંગ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. આંતરરાષ્ટ્રીય બજારમાં કાર્યરત વિવિધ પ્રકારના મધ્યસ્થીઓ સમજાવો અને આંતરરાષ્ટ્રીય વિતરણની ચેનલો પસંદગી કરતા પરિબળો ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, એક્સપ્લેન ધ રોલ એન્ડ ફંક્શન એલિમેન્ટ્સ ઓફ ઇન્ટરનેશનલ લોજિસ્ટિક સિસ્ટમ. તો આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક સિસ્ટમની ભૂમિકા અને કાર્ય તત્વો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 30 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કે લોજિસ્ટિક સિસ્ટમ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને શોર્ટ નોટમાં પણ તમારે પૂછાઈ શકે છે કાં તો ભૂમિકા તો એના કાર્ય. તો ખાસ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, સ્ટેટ ધ ટૂલ્સ ઓફ ઇન્ટરનેશનલ માર્કેટિંગ પ્રમોશન. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ વૃદ્ધિની રીત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમને શોર્ટ નોટમાં આવી શકે છે, પરંતુ ક્વેશ્ચન નંબર 30 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ પ્રમોશન પ્લાનિંગ વિથ રેફરન્સ ઇન્ટરનેશનલ માર્કેટિંગ. આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ સંદર્ભે વૃદ્ધિ આયોજનની વિશે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 15 ક્વેશ્ચન આપેલા છે અને આ 15માંથી મેં તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા 8 ક્વેશ્ચન તમને કીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, એના પણ મેં તમને અડધા ક્વેશ્ચન આપી દીધા છે કે કયા ક્વેશ્ચન તમારે પહેલાં પ્રિપેરેશન કરવાના છે. ત્યાર પછી જો તમને સમય મળે છે તો અચૂકપણે જે બીજા ક્વેશ્ચન છે એવું લાગતું હોય તો તમારે પણ કરી લેવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ મેજર એલિમેન્ટ્સ ઓફ
ઓફ ધ ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોમ્યુનિકેશન મિક્સ ઓફ અ કંપનીના ઇન્ટરનેશનલ માર્કેટિંગ કોમ્યુનિકેશન મિશ્રણને મુખ્ય ઘટકોને વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર જે 60 છે એ તમારા માટે કોમ્યુનિકેશન સ્કિલવાળો છે, તો અગત્યનો ક્વેશ્ચન આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70 રાઇટ અ નોટ સેલ્સ લિટરેચર એટલે વેચાણ સાહિત્ય અને ટ્રેડ ફેર એટલે વેપાર મેળા. હવે જો વિદ્યાર્થી મિત્રો આવા જો ક્વેશ્ચન તમને પૂછાય તો તમે આરામથી તમારા શબ્દોમાં પણ લખી શકો છો, કારણ કે સેલ્સ લિટરેચરના ઘણા બધા સાહિત્ય હોય છે, એ સાહિત્ય તમે જોઈ શકો છો. અને વેપારી મેળા એટલે ટ્રેડ ફેર છે એ ઘણી બધી વાર યોજાય છે અને ઓલરેડી રાજકોટમાં પણ ઘણીવાર આવા ટ્રેડ ફેર આવે છે, એટલે તો ખાસ તમારે શોર્ટનો સ્વરૂપે છે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80 વોટ ઇઝ અ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી એક્સપ્લેન ધ વેરિયસ સેલ્સ પ્રમોશન સ્ટ્રેટેજી ઇન ડિટેલ્સ. વેચાણ પ્રોત્સાહન અને વ્યૂહરચના એટલે શું? વિવિધ વેચાણ પ્રોત્સાહન અને વ્યૂહરચનાને વિસ્તૃતમાં તમારે સમજાવવાનું છે. તો આ જે વ્યૂહરચનાવાળો ક્વેશ્ચન છે એકવાર ખાસ તમારે જોઈ લેવાનું છે. ક્વેશ્ચન નંબર 80 છે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી શકે છે. ત્યાર પછી શોર્ટ નોટમાં મેં કીધું હતું તો વેરિયસ માર્કેટિંગ પ્રમોશન ટૂલ્સ એન્ડ પ્લાનિંગ, વિવિધ માર્કેટિંગ પ્રમોશનલ અને પ્લાનિંગ. તો વિદ્યાર્થી મિત્રો ઉપરનો જે ક્વેશ્ચન છે એના જેવો જ છે, તો 18મો ખાસ ક્વેશ્ચન કરી લેવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર જે 19માં બી છે કોમ્યુનિકેશન અક્રોસ કન્ટ્રીઝ, દેશ વચ્ચેના સંદેશા વ્યવહાર છે. તો કોમ્યુનિકેશનવાળો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતો કે જે 16 છે એ ખાસ તમારે કરી લેવો, એટલે એમાં બધું આવી જશે. તો ક્વેશ્ચન નંબર 19 છે એ ન કરો તો ચાલશે, પરંતુ 80 અને 60 ખાસ તમે કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 16મો અને 18મો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા તમારા જે 19 ક્વેશ્ચન છે એમાંથી પણ મેં તમને આઈએમપી ક્વેશ્ચન કીધા છે. ટોટલ મેં તમને 10 થી 11 ક્વેશ્ચન આઈએમપી કીધા છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ક્વેશ્ચન તમને આપું છું એ તમારે ખાસ પ્રિપેરેશન કરવાના છે, અને 10 ક્વેશ્ચન કરતાં કોઈ એટલી બધી વાર લાગતી નથી. આનું તમારે મુદ્દાવાળું લિસ્ટ બનાવવાનું છે, એના બેઝ ઉપર તમારા ક્વેશ્ચન છે એ મળી જશે, અને એના ઉપરથી તમારા આન્સર ગોતી લેવા અને એના બેઝ ઉપર જ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારા ક્વેશ્ચન હતા એ આઈએમપી કમ્પ્લીટ થાય છે. બીજી વાત એ કે વિદ્યાર્થી મિત્રો જો 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ નહીં થાય તો ત્યાં સુધી તમને ગ્રુપ 3ના જે સેકન્ડ પાર્ટ છે કન્ઝ્યુમર બિહેવિયર તેના આઈએમપી નહીં મળે, કારણ કે ત્યાં સુધી આપણે કોઈ એક્શન નહીં લઈ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં વિડીયો જોવે છે ફટાફટ તે જ લાઇક કરી દો, અને જો તમે લાઇક કરી દેશો તો તમારું ટાર્ગેટ કમ્પ્લીટ થશે, અને જો તમારું ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો આવનાર તમામ વિડીયો છે તમને આઈએમપી મળતા રહેશે. અને જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો તે પણ જોડાઈ જજો, એટલે આવનાર તમામ અપડેટ છે એ તમને એમાંથી જોવા મળશે. તમારા રિઝલ્ટના પણ અમુક SMS હશે એ પણ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. જ્યારે રિઝલ્ટની તારીખ હોય છે તો વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે અને લાઇક પણ કરવાની છે. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.